યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખીને બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજીના હાથે ઝડપાઈ ગયો છે. સુરત પોલીસે સુરતમાં ગુનાખોરી ડામવા માટે ગુનેગારોના ખોટા નામ ધારણ કરી અથવા તો ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરતા ઇસમોને પકડી પાડવાનું અભિયાન શરૂ કર્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ યુવકે હિન્દુ યુવકનું નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે રહેતા હોય એસઓજી પોલીસે અલગ અલગ ટીમો કામે લગાવી અને આરોપીને ઝડપી પાડ્યો. હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન કોઈ આપતું ન હોવાને કારણે તેણે બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો. મોબાઈલમાં એપ્લિકેશનમાં એડિટિંગ કરીને બનાવ્યું હોવાનું પણ રટણ કરી રહ્યો છે. જોકે પોલીસને આ વાત ગળે ઉતરતી જ નથી. પશ્ચિમ બંગાળનો મુસીબુલ શેખ સુરતમાં સ્પા યુવતીઓને સપ્લાય કરતા હોવાની આશંકા પોલીસને થઈ રહી છે. પોલીસ સમક્ષ રિંગરોડી માર્કેટમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનું કામ કરતો હોવાની વાત પણ તે કરી રહ્યો છે. હવે આ વાત સાચી છે કે ખોટી એ તપાસનો એક વિષય છે. જોકે એસઓજીના સ્ટાફે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી, જેના આધારે રાંદેર પોલીસે મુસીબુલની ધરપકડ કરી છે. 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, 1 4 વ્હીલર ગાડીની આરસી બુકની પીવીસી કાર્ડ, 15,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરાયો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.